Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. ફરીને એકવાર આજની સુંદર સવારમાં, એક નવી સવારમાં, નવા આશીર્વાદો સાથે, નવી કૃપા સાથે, નવી દયા સાથે આપણા ઈશ્વરે આપણને બધાને આજનો આ સુંદર દિવસ આપ્યો છે. અને માટે પ્રભુની સ્તુતિ કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની પુષ્કળ સ્તુતિ કરીએ. પ્રભુના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. ભલો આપણી પાસે આપણા ઈશ્વરનું વચન છે, પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું. હા, ભરોસો રાખીને ચાલીશું. અને આજે સવારે પણ આપણો વિશ્વાસ તો આપણા જીવતા ઈશ્વર પર રાખીશું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના શબ્દો પર, પ્રભુની પ્રોમિસીસ પર, બાઇબલના વચનો પર આપણે વધારે ભરોસો રાખીએ. ચોક્કસ બધા બહુ જ અવાજ તમને ચારે તરફથી આવતા હશે, પણ સર્વ અવાજોમાં આપણે પ્રભુનો અવાજ પારખીએ અને પ્રભુનો અવાજ સાંભળવા માટે પણ પ્રભુની આગળ શાંત બેસીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની કૃપા માંગીએ. હાલેલુયા. કે સત્ય પાછળ તમે અને હું ચાલી શકીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ જ્યારે ગેત્સેમાની વાડીમાં હતા ત્યારે તેમણે શિષ્યને કહ્યું, નહીં, પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ના પડો. એમને માટે એ રાતનો વખત હતો અને ઊંઘ સતાવતી હતી. અને આજના સમયમાં જોઈએ તો આપણી ચારે તરફ એવો માહોલ છે જે આપણે માટે દુઃખદાયક, નિરાશાજનક, પડકારજનક અને વધારે દુઃખ દેનાર, નિરાશ કરનાર એટમોસ્ફિયર, વાતાવરણ છે, સમય છે, દુઃખદાયક. અને આપણે પણ પ્રાર્થના કરવાની જરૂર છે, આપણા પોતા માટે, આપણા આત્મા માટે. હું રોજ સવારમાં મારા પ્રાર્થનાના રૂમમાં બાઇબલ વાંચન સાંભળું છું. બાઇબલના વચનો, જે એપ્લિકેશન છે લાઈફ ચર્ચની, એમાં અલગ અલગ ટ્રાન્સલેશન છે, વર્ઝન છે. એમાં રિવાઇઝ વર્ઝન છે, એમાં ઓડિયો ચાલે છે. અને આજે જ્યારે સવારમાં માર્કની લખેલી સુવાર્તા જ્યારે બોલાતી હતી અને જ્યારે પ્રભુ ઈસુને પકડી લે છે અને પિત્તર જ્યારે તાપતો હોય છે ત્યારે એને કહે છે, નહીં, શું તું પણ તેઓ મનો એક છે? શું તું પણ? અને આપણે જાણીએ છીએ કે પિત્તર 3 વાર નકાર કરે છે અને મરઘો તરત બોલે છે. આપણે જાણીએ છીએ બધી બાબતો. અને આજે આપણા માટે પણ એવી બાબતો છે. ઘણી જગ્યાએ ખ્રિસ્તી કહેતા લોકો બીવે છે. ઘણા બધા લોકો પોતાની ઓળખ છુપાવે છે. કદાચ કડવી વાત છે, નવું નથી, પણ આપણે જોઈએ છે ઘણી જગ્યાએ
આવા પ્રશ્નો જોવા મળ્યા છે. કેમ કે સતાવણી છે એને નકારી શકાય એમ નથી, પણ આવા પ્રસંગોમાં આપણે પાછા ના હટીએ કે આપણે આપણી ઓળખ છુપાવવી પડે, આપણે પ્રભુનો નકાર કરવો પડે અને પ્રભુ આપણો નકાર તેમના રાજ્યમાં કરે. અને માટે આપણે પ્રાર્થના કરીએ કે આપણે એવા પરીક્ષણોમાં ના પડીએ, ના જોબમાં, ના બિઝનેસમાં. કેમ કે જો આપણા દ્વારા પ્રભુનો નકાર થાય છે તો પ્રભુનું વચન શીખવાડે છે કે જેઓ માણસોની આગળ મારા લીધે શરમાશે, તેઓના માટે હું જ્યારે મારા પિતા સાથે હોઈશ આકાશના રાજ્યમાં, ત્યારે હું શરમાઈશ. અને આપણે એવી બાબતોમાં ન ફસાઈ જઈએ, એવા પરીક્ષણોમાં ન પડીએ, અને માટે આપણે પ્રાર્થના કરીએ કે આપણા પરિવારનો બચાવ થાય. સમય અઘરો છે, મુશ્કેલ છે, પણ આપણી પાસે તો આપણા ઈશ્વરની પ્રોમિસ છે. પ્રભુએ આપણને કહ્યું છે, જગતમાં તમને સંકટ છે પણ તમે હિંમત રાખો. અને માટે આપણે પ્રભુ પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ, આપણી સંગતિને વધારીએ, અને એ આપણા જીવનમાં, આત્મિક જીવનમાં, દૈહિક જીવનમાં, બંનેમાં આશીર્વાદનું કારણ બનશે. પવિત્ર આત્મા પિતા આપણને દોરવણી આપશે. શિષ્યોને કહે છે નહીં તમારે શું બોલવું એના માટે ચિંતા કરવી નહીં, કેમ કે પવિત્ર આત્મા એ જ સમયે તમને શીખવાડશે તમારે શું બોલવું શું નહીં. અને માટે આપણી પ્રાર્થનાનો સમય, પ્રાર્થનાનો વખત આપણે વધારીએ. કદાચ એવું કહી શકાય કે આટલેથી બસ નથી, હજી વધારે પ્રાર્થનાના રૂમમાં પ્રાર્થનામય સમય પસાર કરવો જરૂરી છે. પ્રાર્થનાની સંગતોમાં વધારે રહેવું જરૂરી છે. અને ખરેખર આ સમયમાં જો જેમ પ્રભુએ કહ્યું છે, જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. અને જો પ્રભુની આજ્ઞા પાડીશું, માનીશું, તો આજે પણ એનો આશીર્વાદ આપણે આપણા જીવનોમાં જોઈ શકીશું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ખચિત નબળો સમય છે, બહુ જ તકલીફ આપનાર, દુઃખ હાલનાર, સતાવણીનો સમય છે, પણ આપણા પ્રભુએ આપણને મૂકી દીધા નથી, છોડી દીધા નથી. જો આપણે પ્રભુની પાસે જઈશું, તેમની તરફ ફરીશું, તેમને હાક મારીશું, તેઓ આપણું સાંભળશે. હાલેલુયા. અને આપણે કદી ના ભૂલીએ કે તમે અને હું પિતાના વહાલા દીકરા, આકાશમાંના બાપના એકના એક દીકરા, પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવી જ્ઞાની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. બલકે હું હંમેશા એવું કહું છું કે આપણે આજના દિવસને ખુલ્લો મૂકીએ આપણા જીવનમાં. એટલે એને કોઈ ખરાબ રીતે ન લેતા. ઘણીવાર ફોન આવે છે, પણ એ પોતાની સમજ શક્તિ હશે. પણ આપણે આપણા જીવનમાં આગળ વધીએ, પ્રભુના નામમાં દિવસની શરૂઆત કરીએ. વહાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ
આભાર માનીએ છીએ. તમે અમને આજનો સુંદર દિવસ બતાવ્યો છે. આજના દિવસમાં તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો. અને વિશેષ કરીને પ્રભુ, તમારી સંગતિમાં અમે રહી શકીએ માટે તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. સાથે પ્રભુ, અમે અમારો સમય તમારી સાથે પણ પસાર કરી શકીએ, નાની સંગતિમાં નમી શકીએ, તેના માટે પણ પ્રભુ તમારી કૃપા અમારા પર થવા દેજો. હા પ્રભુ, રોજે રોજ આખા દિવસમાં પ્રભુ તમે અમારી સાથે રહીને અમને દોરવણી આપજો. અને પ્રભુ, તમારી સમક્ષ અમે નમી શકીએ, પ્રાર્થનામય સમય કાઢી શકીએ, તમારી સ્તુતિ કરી શકીએ, આરાધના કરી શકીએ, તમારી પાસેથી બળ મેળવી શકીએ, દોરવણી મેળવી શકીએ. પ્રભુ, એવી પણ તમારી કૃપા દ્રષ્ટિ અમારા પર થવા દેજો પ્રભુ. જગત અને જગતની બાબતોથી પ્રભુ, અને જે તમારું નથી એનાથી તમે અમને દૂર રાખજો. તમે બોલજો કે અમે સાંભળીએ. અને પ્રભુ, દિવસના અંતે તમારી પાછળ ચાલીને અમે સફળતાપૂર્વક આજનો દિવસ પસાર કરી શકીએ અને તમારા દ્વારા આશીર્વાદિત થઈ શકીએ અને આત્મિક રીતે વધારે બળવાન અને મજબૂત થઈ શકીએ, એવું તમે થવા દેજો પ્રભુ. આ નાની સંગતમાં જેઓ તમારી સમક્ષ તમારા ઉપર ભરોસો કરીને, વિશ્વાસ કરીને નમેલા છે, દરેકને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદ આપજો. તેઓની ચિંતાઓ દૂર કરજો, તેમના દુઃખોને તમે દૂર કરજો, તેમની નિરાશાઓને પ્રભુ તમે દૂર કરજો. હા પ્રભુ, તેમની જરૂરિયાતોને તમે પૂરી પાડજો. અને પ્રભુ, તેમની ચિંતાનું જે કારણ છે એને તમે ખાલી જ કરજો, દૂર કરજો પ્રભુ. જેઓ માંદા છે પ્રભુ, તમે એમને સાજા કરો પ્રભુ. જીવલેણ રોગ છે પ્રભુ, કેન્સર છે, લકવા થઈ ગયો છે, પથારીવશ છે, કોઈ કામ જાતે કરી શકાતું નથી પ્રભુ, એવી દર્દનાયક પરિસ્થિતિમાં છે, દયાજનક પરિસ્થિતિમાં છે, જ્યાંથી ડોક્ટરો કે વૈદ્યો ઊભા કરી શકતા નથી. પણ પ્રભુ, તમને બધું જ શક્ય છે અને તમે એકલા જ એવા ઈશ્વર છો કે તમે જ્યાંથી તેમને સાજા કરી શકો છો. પ્રભુ, કૃપા કરો, દયા કરો, એવા લોકોને બેઠા કરો, દોડતા કરો, અને તમામ જે રોગ તેમના શરીરોમાં છે, નિદાન પામેલા છે, એ સગળા રોગો તેમના શરીરમાંથી નીકળી જાય, તેઓ સાજા થાય, તંદુરસ્ત થાય, એવી પ્રાર્થના કરીએ છીએ. દરેક તૂટેલા ઘરને જોડજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ. શેતાને જેમને ગેરમાર્ગે દોર્યા છે, વ્યસનોમાં, વ્યભિચારમાં અને પ્રભુ ખરાબ આદતોમાં, કુટેવોમાં, ત્યાંથી તમે એમને બચાવ કરજો. અને પ્રભુ, તેમનો નાશ ન થાય પણ તેમનો બચાવ થાય માટે તમે તેમની સંભાળ અને કાળજી લઈને તમારી ગામ પાછા ફેરવજો પ્રભુ. તેમને નાણાંનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો, નોકરી ધંધા રોજગારનો આશીર્વાદ આપો પ્રભુ. વિદેશ જવાનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ. અને પ્રભુ, જે કંઈ તેમના હૃદયની ઈચ્છા છે સગડી પૂરી પાડો. જે બાળકો પાસ થયા છે 10મા 12માં કોલેજોમાં, એ સર્વને પ્રભુ સારી જગ્યાઓ પર એડમિશન મળે, ભણી શકે, જોબ મળે, એવું તમે થવા દેજો પ્રભુ. વિદેશ જવું છે પ્રભુ, તો વિદેશના માર્ગો પણ પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ.
વિધવા બહેનોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો પ્રભુ. માનસિક રોગ્ય, મન બુદ્ધિના લોકો અને વિકલાંગોને પણ તમે સાજાપણું આપજો પ્રભુ. વિઝા ઇન્ટરવ્યુમાં પાસ કરજો, જુદી જુદી પરીક્ષામાં તમારા બાળકોને પાસ કરજો. તેમની વિરુદ્ધના તોમતો, કોર્ટ કેસોનો, એફઆઈઆરને પણ તમે ખાલી જ કરજો. દરેક સરકારી કામ તેમના માટે હવે આસાન બની જાય, પ્રગતિ પામે, સફળ થાય તે કામોમાં એવું થવા દે. પાસપોર્ટના પ્રોબ્લેમ દૂર થાય એવું થવા દેજો. મિનિસ્ટ્રીને આશીર્વાદ આપો. યુટ્યુબ, ફેસબુક, વોટ્સઅપની સેવાઓને, બુધવાર શુક્રવારની સંગતોને આશીર્વાદ આપો. જેઓ સાંભળે છે, બીજાને મોકલે છે, તેમને હમણાં આશીર્વાદથી ભરપૂર કરો. હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ. અલગ અલગ જગ્યાએથી લોકો સેવા કરે અને પ્રભુ તમારા મજૂરો તરીકે કામ કરે. માટે પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ રાખજો. દરેકની સેવાના આશીર્વાદિત કરજો પ્રભુ. અમારા બધાનું તમે રક્ષણ કરજો. આજની જરૂરિયાત પૂરી પાડજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. સાંજે આભારો માટે લાવજો. એવું માંગતા બાબા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.